ભારત માતા કી। અરે ભાઈ એમ નહીં, હમણાં કોંગ્રેસને શેખ ચલ્લીના સપના આવે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની। જે ઊંઘમાં એમને સપના આવી જાય છે એ ઊંઘ ઉડી જાય એ રીતે બે હાથ ઊંચા કરી આક્રોશ સાથે અને સંકલ્પ સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। મંચ ઉપર ઉપસ્થિત ભાઈ, મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, નવનિર્વાચિત યુવા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમાન દિનેશ શર્માજી, શ્રી વી સતીશજી, શ્રી ગણપતભાઈ વસાવાજી, ગુજરાતના પ્રમુખ આદિવાસી નેતા અને ભાજપના વર્ષો જૂના વરિષ્ઠ નેતા શ્રીમાન મંગુભાઈ, શ્રી ભરતસિંહજી પરમાર, કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહજી, શ્રી આત્મારામભાઈ પરમાર, મંચ ઉપર ઉપસ્થિત સૌ સંસદ સભ્યો, સૌ ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ એવા દક્ષિણ ગુજરાતના દરેક બૂથમાંથી આવેલા પ્યારા ભાઈઓ અને બહેનો, હમણાં વિજયભાઈ એવું કહ્યું કે મને એક જ વર્ષ મળ્યું। વિજયભાઈ 1995 થી ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું। 2017 ફરીવાર ભાજપાની જ સરકાર તમારા નેતૃત્વમાં ચૂંટાવાની છે। આજે હું અહીં આવતો હતો ત્યારે ગુજરાતના અખબારો જોયા, અખબારોની અંદર કોંગ્રેસના આલિયા માલિયા જમાલિયાના નિવેદનો જોયા, એમને ગલગલી થવા માંડી છે। જે કોંગ્રેસીઓને ગુજરાતની અંદર સત્તાનું સ્વપ્ન આવતું હોય, મારા કાર્યકર્તાના વિરાટ સ્વરૂપનું દર્શન કરી લે, ઊંઘ ઉડી જશે, વર્ષ સુધી ઊંઘ નહીં આવે। ઊંઘ મિત્રો, આજ મારી સામે જે ઉત્સાહ હું જોઈ રહ્યો છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સાગર જોઈ રહ્યો છું। નજર પહોંચે ત્યાં સુધી માથા જ માથા દેખાય છે, માથા જ માથા દેખાય છે। એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ગુજરાતની અંદર કેટલું ચેતનવંતું છે। મિત્રો, મારો દેશભરમાં પ્રવાસ થાય છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કામરૂપથી કચ્છ સુધી। હું ગુજરાતનો છું એટલે નથી કહેતો, હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કહું છું કે ગુજરાતનું સંગઠન દેશભરમાં આદર્શ સંગઠન છે। ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે કે બીજી પાર્ટીઓ સત્તાના આધારે ચાલતી હોય છે, નેતાના આધારે ચાલતી હોય છે। ભારતીય જનતા પાર્ટી વિચારધારા અને કાર્યકર્તાઓના આધાર પર ચાલવા વાળી પાર્ટી છે અને આ જે ગૌરવશાળી પરંપરા છે એને જાળવવાની જવાબદારી મંચ ઉપર અને સામે બેઠેલા સૌ કાર્યકર્તાઓની સહિયારી જવાબદારી છે। મિત્રો, આ પરંપરાને આપણે આગળ લઈ જવાની છે। 10 સભ્યોથી બનેલી પાર્ટી આજે 11 કરોડ સદસ્યોનો પરિવાર આપણો બન્યો છે। મિત્રો, એ વર્ષો સુધી તપ અને તપસ્યાના આધાર પર બન્યો છે। દેશભરમાં 1
1000 થી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશની જુદી જુદી વિધાનસભામાં વિધાયક તરીકે, ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. દેશની સંસદમાં 350 થી વધુ કાર્યકર્તાઓ સંસદ સદસ્ય નાતે કામ કરી રહ્યા છે. દેશમાં 13 રાજ્ય સરકારો ભારતીય જનતા પાર્ટીની છે, એના સહયોગની છે મિત્રો. 13 રાજ્ય સરકારો અને કેન્દ્રમાં આપણા લાડીલા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂર્ણ બહુમતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. આજ ગુજરાતના કાર્યકર્તાઓને ખબર પડે મિત્રો કે ભારતીય જનતા પાર્ટી આ દેશભરની અંદર ક્યાં પહોંચી છે. મગર આ જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના મૂળની અંદર ગુજરાત છે મિત્રો. ગુજરાતથી પરિવર્તનની શરૂઆત થઈ છે. નરેન્દ્રભાઈએ 14 વર્ષ સુધી ગુજરાતની અંદર જે એક ધારું શાસન કર્યું, પારદર્શી શાસન, લોકાભિમુખ શાસન અને ગરીબો પ્રત્યેની સંવેદના સાથે ચાલતું શાસન, એના પરિણામે જે સુવાસ ફેલાઈ એ સુવાસ આજે અહીં સુધી પહોંચી છે. મિત્રો સામે કોંગ્રેસ પાર્ટી, એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીનો સુરત તપતો હતો. 450 સાંસદ કોંગ્રેસ પાર્ટીના લોકસભામાં બેસતા હતા. 2014 ની ચૂંટણીમાં એ કોંગ્રેસ પાર્ટી 44 સુધી સીમિત થઈ ગઈ મિત્રો. 44 સીટ. ત્યાંથી નથી અટક્યું. પછી ચૂંટણી આવી મહારાષ્ટ્રની, કોંગ્રેસ પાર્ટી 3જા નંબર પર જતી રહી. હરિયાણા કોંગ્રેસ પાર્ટી 4થા નંબર પર જતી રહી. મહારાષ્ટ્રમાં ભાજપાની સરકાર બની, હરિયાણામાં ભાજપાની સરકાર બની. ઝારખંડ કોંગ્રેસ પાર્ટી 4થા નંબરે જતી રહી, ત્યાં પણ ભાજપની સરકાર બની. જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પાર્ટી 4થા નંબરે જતી રહી, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. દિલ્હીમાં ભાજપાની સરકાર ના બની પણ કોંગ્રેસ પાર્ટીને 0 સીટ મળી મિત્રો. 0 સીટ. બિહારની અંદર કોંગ્રેસ પાર્ટી 3જા નંબરે જતી રહી. આસામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. કેરળમાં કોંગ્રેસ પાર્ટી ખતમ, તામિલનાડુમાં ખતમ, બંગાળમાં ખતમ. અને મને હજી ખબર નથી પડતી કે આ કોંગ્રેસીઓને સપના શેના આવે છે. અરે ભાઈ, જ્યાં હતું ત્યાં લૂંટાઈ ગયું, જ્યાં નથી ત્યાં શું નવું ઉગવાનું છે મને સમજાવો તો જરા. શું નવું ઉગવાનું છે મિત્રો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમજી લે, કોંગ્રેસની નબળાઈ આપણી તાકાત ના હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમજી લે, ભારતીય જનતા પાર્ટીની તાકાત એમના કાર્યકર્તાઓ, એમના નેતાઓ और ભારતીય જનતા પાર્ટીની સરકારોનું ચરિત્ર અને લોકાભિમુખ કામ એ આપણી તાકાત હોઈ શકે. વિજયભાઈએ વાત કરી. વિજયભાઈએ કહ્યું કે ગુજરાતની અંદર ભાજપા સરકાર પારદર્શી રીતે ચાલશે, ભ્રષ્ટાચાર વિહીન ચાલશે. હમણાં થોડા દિવસ પહેલા રાહુલ બાબા એક જગ્યાએ ભાષણ આપતા હતા. એમને પૂછ્યું કે 2.5 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે શું કર્યું. રાહુલ બાબા, મારી જોડે બહુ લાંબો હિસાબ છે, મારે અત્યારે નથી આપવો, ગુજરાતની જનતાને ખબર છે. પરંતુ હું એક વાત કહેવા માંગુ છું મિત્રો, 2.5 વર્ષમાં નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આપણા વિરોધીઓએ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લગાવી શકતા. એ રીતની સરકાર આપણે આપી છે. કોંગ્રેસના શાસનમાં 10 વર્ષની અંદર 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના એક પછી એક ગોટાળાઓ બહાર આવ્યા હતા. રાહુલ બાબા, અમારો હિસાબ ના પૂછો. દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને હિસાબ પૂછે છે.
કે તમારો હિસાબ આપો, આ 12 લાખ કરોડ રૂપિયા લઈ ક્યાં ગયા ભઈલા, ક્યાં મૂક્યા છે? એનો હિસાબ દેશની જનતા કોંગ્રેસને પૂછે છે. ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હતી એ વખતે સુવાંગ શાસન ગુજરાતની જનતાએ કોંગ્રેસના હાથમાં આપ્યું હતું. પંચાયત થી પાર્લામેન્ટ સુધી શું કર્યું? 40 વર્ષ સુધી આ કોંગ્રેસીઓ શાસનમાં રહ્યા. શું કર્યું? હું એનો હિસાબ તમારી જોડે માંગુ છું. રાહુલભાઈ, તમે કહો, કાર્યકર્તાઓ જવાબ આપે. 24 કલાક વીજળી કોંગ્રેસે પહોંચાડી હતી. જવાબ આપો ભાઈ, જોરથી બોલો. પહોંચાડી હતી? કોણે પહોંચાડી? નરેન્દ્રભાઈની સરકારમાં 24 કલાક વીજળી પહોંચી. ગુજરાતની અંદર ગામે ગામ પીવાનું પાણી, ખેતરે ખેતરે સિમેન્ટ, ચેક ડેમના ઝાડા માં નર્મદાને ગામો ગામ પહોંચાડવાનું કામ સૌની યોજનાથી સૌરાષ્ટ્રના દરેક ગામમાં પાણી પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. ભાઈ બતાવો, કર્યું હતું? આ કામ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર. તમે શું કર્યું હતું કહો? કોંગ્રેસ આવો, સાંભળવું હોય તો સાંભળી લો. તમે તો ગુજરાતને કર્ફ્યુની આગમાં ઝોંકવાનું કામ કર્યું હતું. રોજ રોજ કોમી રમખાણો થયા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્ફ્યુ મુક્ત ગુજરાત આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો. અને મારી ગેરંટી છે, તમારા ઘરે જઈ જો 12, 13, 15 વર્ષનું બાળક હોય તો એને પૂછજો પહેલા કર્ફ્યુ જોયો છે? શું જવાબ આવશે કહો? શું જવાબ આવશે કહો? કોંગ્રેસના શાસન ગયા પછી ગુજરાતમાં કર્ફ્યુનું અદ્રશ્ય થઈ ગયો મિત્રો. ભારતીય જનતા પાર્ટીએ કર્ફ્યુ મુક્ત શાસન આપવાનું કામ કર્યું છે મિત્રો. નરેન્દ્ર મોદીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં જે રીતે ચાલી રહી છે એ રીતે દરેક ક્ષેત્રની અંદર વિકાસના નવા માપદંડો નરેન્દ્ર મોદી સરકારે કર્યા. હમણાં વિજયભાઈ કહેતા હતા આદિવાસીઓનો કલ્યાણ માટે રાજ્ય સરકારે નિર્ણયો કર્યા. નરેન્દ્રભાઈની સરકારે પણ ગરીબ કલ્યાણ માટે અનેક પ્રકારના નિર્ણયો કર્યા. મારે એ બધામાં નથી જવું મિત્રો, આ તો કાર્યકર્તાનું સંમેલન છે. જ્યારે ચૂંટણીના ડીંડક વાગશે ત્યારે એ બધી વાતે કરીશું. આજે તો હું તમને જુદી વાત કહેવા માંગુ છું મિત્રો. કોંગ્રેસની સરકાર હતી, તમે જોતા હતા ને સરહદોની સ્થિતિ શું હતી? સરહદોની સ્થિતિ એવી હતી કે કોઈ પણ નાનો દેશ પણ ભારતનું અપમાન કરી જતો. આપણા સીમા પર જવાનોના માથા કાપી ભાઈ હેમરાજના મસ્તકનું અપમાન કર્યું હતું. એ આપણા જેવા રાષ્ટ્રભક્ત કાર્યકર્તાઓ ક્યારેય ના ભૂલી શકે મિત્રો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સરહદની સ્થિતિ એકદમ બદલાઈ છે. એમાં પણ હમણાં રાહુલ બાબા કહેતા હતા કે હજી ગોળીબાર થાય છે, હજી પણ ગોળીઓ ચાલે છે. રાહુલ બાબા, તમને ફરક ખબર નહીં પડે. તમારી આંખ પર ઇટાલિયન ચશ્મા ચડ્યા છે, તમને ફરક નહીં ખબર પડે મિત્રો. એ વાત સાચી છે કે આજે પણ પાકિસ્તાન કાશ્મીરની સરહદ પર ગોળીબાર કરે છે. પણ એમાં બહુ મોટો ફરક પડ્યો છે. નરેન્દ્રભાઈની સરકાર નથી, ભાજપની સરકાર નહોતી, કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગોળીબારની શરૂઆત પાકિસ્તાનની સેના કરતી હતી અને એનો અંત પણ પાકિસ્તાનની સેના કરતી હતી. અને આજે ગોળીબારની શરૂઆત તો આજે પણ પાકિસ્તાનની સેના કરે છે, પણ એનો અંત ભારતની સેના કરે છે મિત્રો. અંત કરવાનો વારો એમનો નથી આવતો. ત્યાંથી ગોળી આવે છે તો અહીંથી ઘોડો જાય છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે. કાશ્મીર માંગવા નીકળ્યા હતા મિયા નવાઝ શરીફ, અત્યારે બલુચિસ્તાનમાં એવા ઉલઝાયા છે કે એમને ખબર જ ના પડી આ શું થઈ ગયું છે મિત્રો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના સીમાડાઓ સુરક્ષિત કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારે દુનિયામાં દેશનું સન્માન ઉપર છેક ઉપર લઈ જવાનું કામ કર્યું છે. આજે નરેન્દ્રભાઈ ગમે ત્યાં જાય દુનિયામાં, લંકા જાય, નેપાળ જાય, ભૂટાન જાય, અમેરિકા જાય, જાપાન જાય, જર્મની જાય, ઓસ્ટ્રેલિયા જાય, ચીન જાય, જાપાન જાય, જ્યાં જ્યાં જાય ત્યાં બધે હજારોની સંખ્યામાં લોકો એમના સ્વાગતની અંદર ઉમટી આવે છે. મિત્રો, નરેન્દ્રભાઈના સ્વાગતની અંદર ઉમટી આવે છે. અને આ સ્વાગત નરેન્દ્ર મોદીનું સ્વાગત નથી મિત્રો. આ સ્વાગત ભારતીય જનતા પાર્ટીનું સ્વાગત નથી થતું. આ સ્વાગત દેશની 125 કરોડની જનતાનું સ્વાગત થાય છે. દેશનું સ્વાગત થાય છે. મિત્રો, જનધન યોજના, ઉજ્જવલા યોજના દ્વારા ગરીબના ઘરે ગેસ પહોંચાડવાની યોજના, મુદ્રા બેંક થી રોજગારી પહોંચાડવાની યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પાક વીમા યોજના, અનેક પ્રકારના આવા કામો નરેન્દ્ર મોદી સરકારે કર્યા છે. મિત્રો, ગુજરાતની અંદર પણ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી દરેકે દરેક આદિવાસી ગામને ઉપર ઉઠાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સાગર ખેડુ યોજનાથી આ સાગર કિનારાના બધા ગામોની અંદર વિકાસ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, આવનારા દિવસોની અંદર પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સંકલ્પ લઈને જાય, એક દ્રઢ નિશ્ચય લઈને જાય, વિજયના વિશ્વાસ સાથે જાય. હું નિશ્ચિતપણે કહેવા માંગુ છું મિત્રો, 2012 ની વિજય 2014 નો પાયો નાખે તો, 2012 ની ગુજરાતની વિધાનસભાના જીતે દેશની 2014 ના વિજયનો પાયો નાખ્યો તો 2017 નો ગુજરાતનો વિજય 2019 ની સરકારનો પાયો નાખવાનું કામ કરવાનું છે. નરેન્દ્રભાઈ જેવું લોકપ્રિય નેતૃત્વ, દુનિયામાં સર્વથી વધારે લોકપ્રિય નેતૃત્વ, કુશલ પ્રશાસક, પારદર્શી સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય. અહીંયા વિજયભાઈ અને નીતિનભાઈ સરકારનું નેતૃત્વ કરી સરકારને દ્રુત ગતિથી ઝડપથી આગળ લઈ જતા હોય. જીતુભાઈના નેતૃત્વમાં સંગઠન આગળ વધવા માટે તત્પર હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ દેશ રાજ્યભરની અંદર ઘરે ઘરે ગામે ગામે જઈ ભારતીય જનતા પાર્ટીના સંદેશવાહક બનવાનું કામ કરવાનું છે. 1995 થી 2016 સુધી ગુજરાતને દેશમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. 24 કલાક વીજળી, દરેક ગામમાં 108 ની સુવિધા, દરેક ગામને રોડથી જોડવાનું કામ, 60 કિલોમીટરમાં ટ્રોમા સેન્ટર, દરેક ગામમાં સ્કૂલ, હજારો લાખો કરોડના ઇન્વેસ્ટમેન્ટ, દુનિયામાં સૌથી વધુ રોજગાર, સાગર ખેડુ હોય કે વનબંધુ, દલિત હોય કે ઓબીસી, દરેકના કલ્યાણની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી છે. મિત્રો, હું તમને ખાતરી અપાવ્યો છું મિત્રો, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે સરકાર ગુજરાતમાં ચાલી રહી છે એ સરકાર પણ ભ્રષ્ટાચાર વિહોણી સરકાર, ભ્રષ્ટાચાર વિમુક્ત શાસન આપવાની આપણી પરંપરાને આગળ વધારવાનું કામ કરવાની છે. વિજયભાઈના નેતૃત્વમાં એક પારદર્શી અને નિર્ણાયક સરકાર આપણે ગુજરાતને આપવાના છે. મિત્રો, આવનારા દિવસોમાં 2017 ની ચૂંટણી સુધીનો આખો રોડમેપ જીતુભાઈના નેતૃત્વમાં, વિજયભાઈના નેતૃત્વમાં જે બને એને લઈ કાર્યકર્તા ગામે ગામ અને ઘર ઘર સુધી જાય. મિત્રો, નરેન્દ્રભાઈના આપણે સંદેશવાહક બનીએ અને પરિવર્તન કરવા માટે ગુજરાતમાં હજી જે કરવા જેવું છે, હજી જ્યાં વિકાસ પહોંચાડવાનો બાકી છે ત્યાં આપણે પહોંચાડવા માટે નરેન્દ્રભાઈના સંદેશવાહક બનીએ. મિત્રો, તમે મને કહો કે 2017 ની ચૂંટણીમાં ફરી એકવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 2/3 બહુમતીથી સરકાર બનશે કે નહીં બને? કહો, બનશે?
નરેન્દ્રભાઈના સંદેશાને ગામે ગામ પહોંચાડીશું, ઘરે ઘર પહોંચાડીશું. વિજયભાઈ અને જીતુભાઈના નેતૃત્વમાં ગુજરાતને ભાજપનો ગઢ ફરી એકવાર બનાવીશું. જરા જોરથી બોલો, બનાવીશું. તો મિત્રો, મેં મારી સાથે બંને હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધી જરા જોરથી વિજયના સંકલ્પ સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ.